સુરેન્દ્રનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ અને મંગળવારે ખેડૂત મહારેલીને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પાક નુકસાનીના વળતર અને સર્વે માટે રજૂઆત કરવામાં આવશે. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો છે. નૌશાદ સોલંકી સહિત જિલ્લા કોંગ્રેસના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસની આજની બેઠક યોજાઈ અને મંગળવારે ખેડૂત મહારેલી યોજાવાની છે, જેને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ. જોકે બેઠકમાં કચેરી એ રાજ્યની સંપત્તિ છે, કોઈના બાપની જાગીર નથી. અમે લોકો જઈશું, સરકારને જે કરવું હોય તે છૂટ છે. સરકાર બહુ અમારી ધરપકડ કરશે, અમે ધરપકડ વહોરીશું. સરકારને જે અત્યાચાર કરવો એ કરે, લાઠીચાર્જ કરે, એમના હાથમાં બંદૂકો છે પણ ગોળી પણ ચલાવે, અમે ગોળી પણ ખાવા તૈયાર છીએ. અત્યારે જે સર્વે કરવામાં આવ્યું છે એ શું લોલીપોપ છે? બિલકુલ ખેડૂતોને એવું લાગી રહ્યું છે. ખેડૂતોમાં મેં ઘણા બધા ગામડાઓનો પ્રયાસ કર્યો, એમાં ખેડૂતોને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે સરકાર સર્વેના નામે માત્ર નાટક કરી રહી છે અને કોઈને 1 રૂપિયો પણ ન આપવો પડે એટલા માટે એક ગ્રામ સેવકને 15-15, 20-20 ગામો આપ્યા હોય, એની પાસે 25-25 ગામો હોય, ક્યારે પહોંચી શકે? એક ગામના ખેતરો હોય, દાખલા તરીકે 500 ખેતર હોય, 500 સર્વે નંબર હોય, એ 500 સર્વે નંબરમાં એક ગ્રામ સેવક ક્યારે પહોંચી શકે? હજી તો ખેતરોમાં પાણી ભર્યા છે, ત્યાં પહોંચીને જોઈ શકે એવી પરિસ્થિતિ નથી. કેટલી સંખ્યામાં આપ રેલી યોજશો? અમે વિશાળ સંખ્યાની અંદર ખેડૂતને આયોજન કરીશું, ગામડે ગામડે મેસેજ પહોંચાડીશું. અમને પૂર્ણ વિશ્વાસ છે કે ખેડૂતો આ ખેડૂત રેલીની અંદર પોતાના હક અને અધિકાર માટે ચોક્કસથી આવશે. બાકી કોંગ્રેસ નેતા જોડાશે ખરા કોંગ્રેસ? મને અત્યારે હું કહી શકું એમ નથી. આ લડાઈ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને ચોક્કસથી જે કોઈને અનુકૂળતા હશે અમે લોકોને સંદેશો મોકલાવીશું અને આવશે. બાકી અમે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો આ લડાઈ લડવા માટે મક્કમ છીએ. છેલ્લે જે સમગ્ર ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે, ખૂબ ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદનો ભોગ સુરેન્દ્રનગર જિલ્લો પણ વ્યાપક રીતે થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાની અંદર ખૂબ મોટા પાયે વરસાદ થયો છે અને ઉપરવાસની પાણી પણ ગામડાઓના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે. લગભગ અઠવાડિયા 10-10 દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોને વ્યાપક રીતે નુકસાન થયું છે. એનો લગભગ પાક એ નિષ્ફળ ગયો છે અને આ સમગ્ર ઋતુ એની નિષ્ફળ ગઈ છે. લગભગ પાકને લણવાની સ્થિતિમાં આવી ગયેલો પાક હતો, પાક બહાર આવી ગયો હતો, પણ 10-10 દિવસ પાણી ભરાઈ રહેવાના કારણે એ ખેડૂત અત્યારે ખૂબ નિસાસા નાખી રહ્યો છે, રાતા પાણી રોઈ રહ્યો છે અને સરકાર સામે એ મીટ માંડીને બેઠો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંક ભૂલે ચૂકે પણ આ ખેડૂતોની વારે આવશે કે કેમ. આજે તમામ ખેડૂતો એના માટે આશંકિત છે. એટલે માટે અમે કોંગ્રેસ પક્ષ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આગામી મંગળવારે કલેક્ટર કચેરીએ જઈ અને વિશાળ ખેડૂત રેલી, મહાખેડૂત રેલી આયોજિત કરીને અમે લોકો ખેડૂતો માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત, અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માટે વિનંતી કરવા માટે અમે આગામી મંગળવારે 17 તારીખે કલેક્ટર શ્રીને અમે આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં ટીમની કોઈ મુલાકાત થઈ ખરા? કોઈને કેન્દ્રની કે સ્ટેટની જે ટીમ છે એવું ટીમ જેવું કશું જ નથી. માત્ર ને માત્ર સર્વેના નામે નાટક ચાલી રહ્યું છે. ગામડાઓમાં એ પહોંચી શકે એમ નથી. દિવાળી સુધી પણ આ લોકોનો સર્વે પૂરો થઈ શકે એવી કોઈ જ શક્યતા નથી. હમણાં અઠવાડિયાની અંદર જ તડકો નીકળ્યા બાદ ખેડૂતો પોતાના ખેતરો સાફ કરી અને સરખા કરી દેશે અને ત્યારે આ સર્વેની ટીમ જશે ત્યારે એને કોઈ જ નુકસાની દેખાશે નહીં અને એના કારણે કોઈ ખેડૂતોને 1 પણ રૂપિયાનો લાભ કે વળતર મળી શકે એવી પરિસ્થિતિ નથી. આ બાબત ખેડૂતો બરોબર જાણી ચૂક્યા છે અને એટલા માટે જ આગામી મંગળવારે આ જિલ્લાને પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરે એવી માંગણી સાથે અમે લોકો આવેદન